હાય ફ્રેન્ડ્સ, તો બધો સામાન લઈ લીધો છે. હાય ફ્રેન્ડ્સ, તો બધો સામાન લઈ લીધો છે. કાજુ બદામ દ્રાક્ષ શ્રીફળનું કટ્ટું બધું લઈ લીધું. હવે જઈશ સીધો ઘરે. ચાલો ગાઈસ, તો મમ્મી જાય છે વડોદરા. હું પપ્પા અને હેમુને આજે લેવા જઈશ. આવડા જઈશ સાંજે હેમુને લેવા, અને મમ્મી જાય છે વડોદરા. હું ડ્રોપ કરીશ લુણાવાડા. હે ગાઈસ, તો મમ્મીને ડ્રોપ કરી દીધી છે અને જઈશ હવે સીધો હું ઓફિસથી જઈને સીધો કારંટા. ઓફિસથી છૂટીશ એટલે સીધો કારંટા. હા ફ્રેન્ડ, તો ઓફિસથી જવા નીકળ્યો કારંટા, અને થોડુંક શાક લઈ જઈશ કારંટાથી સીધા ઘરે. જતા રહેજો વિડીયો મારો. હાય ફ્રેન્ડ્સ, તો હું આવી ગયો કારંટા. મારી બા છે, અમારી સાસુ છે, અંદર સસરા સુઈ રહ્યા છે. ખેપટ આવશે આવડો એ ગાઈસ, તો ઘરે જઈએ છીએ ને મારા જોડે બબલ કરશે ખેપટ. અને એના જોડે ખાલી એક જ ડ્રેસ આજે પહેરીને આવે છે. તમે વિડીયોમાં જોઈ જશો. હા ફ્રેન્ડ, તો ઘરે પહોંચી ગયા એમલી ખેપટ ને બે. હે ગાઈસ, તો એમ બનાવે છે ખાવાનું. મમ્મી ગઈ છે વડોદરા. જોઈએ શું બનાવે એમ ખાવાનું. ગવારસિંગનું શાક. ગવારસિંગનું શાક અને રોટલી. તો હું જમીને જઈશ ઓફિસ, અને હેમુ રહેશે આખો દિવસ ઘરે. બિચારી કંટાળી જાય. મમ્મી કાલે જ વડોદરા ગઈ. તો ફ્રેન્ડ, હેમુ શાક બનાવે છે. મને ચખાડે છે. ચખાડ મને નહીં પાવતું. તો હું ગવારસિંગ ખાવાનું. મમ્મી જેવું શાક ના બને યાર. કર્મ બનાવ છે ને બાપ ખાલી કર્મ રેસીપી હજી કે નહીં વાપરી હાલ બળી જાય. સારું છે, ખાવાનું સારું બનાવે છે. તો ફ્રેન્ડ, મારા પર વિશ્વાસ નતો તો કૈલાસ બન શાક ચખાડવા ગઈ. મેં ખોટું કીધું તું. બૈરું એટલે બૈરું. એ ફ્રેન્ડ, તો એક દિવસ આ ખેપટ ના છે ને હું ચૂલા ઉપર ખાવાનું બનાવડાવે. રોટલી એમાં રોટલી એક્ઝેક્ટ ગોળ નહીં થતી. તો ફ્રેન્ડ્સ, મમ્મી મઠિયા બનાવીને ગઈ છે વડોદરા, અને હેમુ બનાવે છે. હું કાલે ચીકુ લાવ્યો એનો જ્યુસ. અને ઉનાળામાં ફ્રૂટ ખાવા બહુ જરૂરી છે. તો મઠિયા ખાઈશ, પછી ચીકુનો જ્યુસ પીશ. તો ફ્રેન્ડ્સ, હેમુ ચીકુનો જ્યુસ બનાવે છે ને કેરીનો રસ બનાવે છે. હેલો ગાઈસ, તો હેમુએ ચીકુનો જ્યુસ બનાવી દીધો છે. ફ્રીજમાં મૂકે છે, ઠંડો થશે એટલે મસ્ત પીસ. એકલો અને હેમુ નહીં આવું. હેલો ગાઈસ, તો જયનું કૂતરું આવી ગયું છે. એ બહુ હેરાન કરે છે. જયનું પોદરો. આ જયનું પોદરો છે. ખાતા કરી ગયેલી. કેટલા જણા હતા અમે? હું, ઋષિ અને જયનાથ. હા, હું, ઋષિ અને જયનાથ. તો ખાતા જઈને એમ કરી ગયેલી. પછી અવડા ભજન રાખેલું, તો રમતા એમ કરી ગયેલી. એ વાગી જાય ખબર પડે.
ફ્રેન્ડ હા સાવરણી લઈને મારવા આવેલી છે હવે એને ધોઈ નાખ્યો જમકુડી હાય ફ્રેન્ડ તો જૈનોનું ચપ્પલ ખોવાઈ ગયું મેં મૂકી દીધું છે કઈ કદાચ જુડો લઈને આવી છે હવે બિચારીને ચપ્પલ નહીં મળતું તો ચપ્પલ હોદવા ગઈ છે કઈ હોદવા ગઈ છે એ ચપ્પલ છે રિમોટ છે તો ફ્રેન્ડ જઈને બીજો ગેસ ક્યારે છોડેલો હતો કે ઘરે ભજન હતું ત્યારે દોડતી હતી અને રમતા રમતા હા બટ 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 એવી રીતે હે મામા બોલ છે હા તો હું કહું તો ફ્રેન્ડ જયનું એક જ ચપ્પલ પહેરીને આપણા ઘર સિવાય કૈલાસ બંધ ઘર એટલા ના મારું નહીં ખાલી કૈલાસ બંધ તો ફ્રેન્ડ ચપ્પલ એની સામે જ છે પણ એને મળતું નહીં મને તો દેખાઈ ગયું એને પણ ખબર પડી જ ગઈ છે લગભગ પણ ખાલી ઓવર એક્ટિંગ કરે છે થોડીક ઓવર એક્ટિંગ કરે છે વિડીયો ચાલુ છે એટલે એનું ચપ્પલ તને ખબર હતી કે મને ખબર છે ચપ્પલ એનું જુડા ઉપર છે ઉતારો હેડો तो फ्रेंड्स देख सकते हो आप लोग तो फ्रेंड्स आ चप्पल હું એને ઉતારી આપીશ કાં તો પછી નહીં ઉતારી આપું કાં તો પછી ઉપર મૂકી દેશે એનાથી હા લે 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 થઈ ગયું ઉપર મૂકી દીધું થોડું એટલે ખોટ છે તો ફ્રેન્ડ છેલ્લે મારે જ ઉતારવું પડે ચપ્પલ ઓદરો તો ફ્રેન્ડ ફેમિલીએ દાળ ભાત અને રોટલી બનાવે છે દાળ ભાત બની ગયા રોટલી બને છે લોટ આ પેન તો જૈનાને પલાડીશું હું નાહી રહી કૈલાસમાં ડબલું છે હેલો ફ્રેન્ડ તો ભૂત વિફર્યું છે જયનો હાય હું આવું જઈનો એ બાજુ ના ગંદુ પાણીથી નહીં હો ચોખ્ખા પાણીથી હો મિનરલ વોટર
તો જઈને આને પલાળી દીધી છે. હાય ફ્રેન્ડ્સ, તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, પૂજા કરી અને હવે જઈશ ચીકુનો જ્યુસ પીવા અને હેમું ધોવે છે કપડાં. હાય હેમું, હું જઈશ ચીકુનો જ્યુસ પીવા. મસ્ત ચીકુનો જ્યુસ લઈ લીધો છે અને હેમુ મને જોઈ રહે છે. જીવ ના પાડી દીજે હેમુ. ઉનાળામાં પીવું જોઈએ, ફ્રૂટ ખાવું જોઈએ અને જ્યુસ પીવું જોઈએ, અને હેમુ નથી પીતી એટલે એની શું કહેવાય, ચામડી લુખ્ખી થઈ ગઈ. ટેસ્ટી બનાવે છે. આવજો. મસ્ત ચીકુનો જ્યુસ પી લીધો છે. જઈશું હવે આપણું કામ કરવા. ચલો આવજો, મળીએ નેક્સ્ટ વિડીયો.